નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય પલાસની સ્વાધ્યાયન પોથીનું અહીં આપણે ચેપ્ટર 8 મારે ઘેર આવજે મેઘાણીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જેમાં પ્રશ્ન 1 છે, લાખા પાદરથી લોક સાહિત્ય સુધી પાઠમાં કયા કયા સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો આપણે લખીશું ચોટીલા, દાઠા, ચોક, બાબરા, લાખા પાદર, વઢવાણ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, કોલકાતા, ઇંગ્લેન્ડ, સૌરાષ્ટ્ર, પોરબંદર, ગીર, તુલસીશ્યામ અને ખજૂરીના નેસ આટલા સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે આખો પાઠ વાંચશો એટલે તમને ખબર પડી જશે. આ પાઠ પ્રમાણે ઝવેરચંદ મેઘાણીને લાગુ પડતા હોય ત્યાં એમ લખીશું ને ન લાગુ પડતા હોય ત્યાં એન લખીશું. તો તેઓ શરમાળ હતા, સાચી વાત છે એટલે આપણે લખીશું એમ. વિકળ હતા એ ખોટું છે એટલે એન લખીશું. એકવડિયું શરીર તો એ લાગુ પડતું નથી માટે એન. તેજ સ્વભાવ તો એ પણ લાગુ પડતું નથી એટલે એન. પછી જમાદાર તો એન. પહાડનું બાળક તો એ લાગુ પડે છે માટે એમ. ભીનોવાન એમ. અધિકારી તો એ લાગુ પડતું નથી એમ. ઓછા બોલા એમ. ગાયક એમ. જનક રાજા એમ. અને ગુચ્છડિયા વાળ એમાં પણ આવશે એમ, કારણ કે આ બધા જ તેની ખાસિયત છે. ત્યારબાદ સાચા વાક્ય સામે મજા જ મજા અને ખોટા વાક્ય સામે સજા જ સજા લખવાનું છે અને ખોટું વાક્ય સુધારીને પણ લખવાનું છે. સિંધુડો એ ઝવેરચંદનો ભાઈબંધ હતો તો સજા જ સજા કેમ? તો કે ખોટું છે. સિંધુડો એ ઝવેરચંદની કવિતાની ચોપડી હતી. ઝવેરચંદના ગીતો એમના મિત્રો ખૂબ જ ગાતા તો સજા જ સજા. એમના મિત્રોએ રચેલા ગીતો ઝવેરચંદ ખૂબ જ ગાતા. ઝવેરચંદના વાતોડિયા સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા. ખોટું છે, સજા જ સજા. ઝવેરચંદના શરમાળ સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા. ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણથી વઢવાણ અભ્યાસ કર્યો. સજા જ સજા, કારણ કે ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણમાં કર્યો. હીરબાઈએ સિંહને વાંસળીનું માંસ ખાવા ન દીધું. સાચું છે માટે મજા જ મજા. ઝવેરચંદના જીવન સાથે જોડાયેલા સ્થળો એટલે કે અહીં તમને ગામ શહેર આપેલા છે અને એમના જીવનની ઘટનાઓ સાથે જોડો અને પછી મેઘાણીના જીવનને ધ્યાનમાં રાખી આ ઘટનાને ક્રમ પણ આપો. તો સૌપ્રથમ પહેલો ક્રમ આવશે અહીં રાષ્ટ્રીય શાયરનો જન્મ થયો 1. પછી રજાઓમાં મેઘાણી અહીંના પોતાના મિત્રો સાથે જ હોય એને બીજો ક્રમ. કેમ્પમાં બીજા ધોરણ સુધીનો અંગ્રેજીમાં અભ્યાસ કર્યો 3. અહીંની મિડલ સ્કૂલમાં તેઓ ભણ્યા આ આવશે ઘટના 4. 5મામાં ઝવેરચંદ મેઘાણી અભ્યાસ કર્યો અહીં લખીશું. 6થો ક્રમ અહીં કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો એ 6થો ક્રમ. બંગાળી સાહિત્યનો પરિચય ત્યાં લખીશું ક્રમ નંબર 7. અને અહીં એમણે ચારણકીય ગીત એ છેલ્લો ક્રમ છે બરોબર, પાઠના એન્ડના ફકરામાં આવે છે તો ત્યાં લખીશું 8. આ જે બધા સ્થળ છે, આ જે ઘટના છે, ઘટનાને આપણે સ્થળ સાથે પણ જોડવાની છે. જેમ કે બંગાળી સાહિત્યનો પરિચય થયો તો એ સાહિત્યનો પરિચય ક્યાં આવશે? તો કે કલકત્તા. તો આ રીતે એક પાના ઉપરથી બીજા પાના ઉપર કેવી રીતે જોડવું, બરોબર? તો એ તમારે પહેલા પાનાથી બીજા પાના ઉપર સમજીને જોડવું પડશે. એટલે અહીં તમને માત્ર મેં કહ્યું છે કે કઈ ઘટનામાં કયું શહેર આવશે. બંગાળી સાહિત્ય તો ત્યાં આવશે કોલકાતા શહેર. ચારણકીય ગીત તો ત્યાં સ્થળ આવશે ખજૂરીના નેસડે. તો આ વાક્યને ખજૂરીના નેસડે જોડવાનું છે જે બીજા પેજમાં છે. કોલેજમાં અભ્યાસ કર્યો ભાવનગર. આ સ્થળે અભ્યાસ કર્યો ત્યાં સ્થળ લખીશું, અમરેલી સાથે જોડીશું. અને રજાઓમાં મેઘાણી અહીંના પોતાના મિત્રો સાથે જોઈ તો તે લાખા પાદર. જન્મ થયો તો ચોટીલા. બીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો વઢવાણ અને મિડલ સ્કૂલમાં ભણ્યા તો ત્યાં આવશે બગસરા. તો આ ઘટનાને આજે મેં સ્થળ દર્શાવ્યા એ સ્થળ સાથે જોડવાના છે. આપેલા વાક્યોને તમારા વિસ્તારમાં બોલાતા હોય એ રીતે લખો. જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ. તો આપણે શું આવે? જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ એ આપણે આપણા વિસ્તારમાં એટલે કે અમારા વિસ્તારમાં બોલાય છે. તમારા વિસ્તારમાં જે શબ્દ વપરાતો હોય તે લખવાનું. મોટી મોટી આંખીઓ તો ત્યાં આવશે મોટી મોટી આંખો નીચે ઢાળીને એ ઊભા હતા. ત્રીજું હું હેઠે બેઠી તો એનું વ્યવસ્થિત વાક્ય થશે હું નીચે બેસી પણ એમણે મને બેસવા ન દીધી. હાવ જ હુંકારા કરતો હતો તો સિંહ ગર્જના કરતો હતો. તમે મોટા માણસ તો શું આવશે? તમે મોટા માણસ, અમારાથી તમને કામ ન ચિંધાય. ત્યારબાદ હવે તમારે તમારા વિસ્તારનું લોક સાહિત્ય ભેગું કરવાનું છે તો તે માટે તમે શું કરશો? તો પહેલો પ્રશ્ન છે તમે ક્યાં જશો? તો મેં લખ્યો છે હું મારા ઘરે અને મારા ગામમાં જઈશ. તમે આ સિવાય કોઈ સ્થળે જવાના હોય તો અહીં તમારે ઉમેરવાનું છે. કોને મળશો? તો મેં લખ્યું છે દાદા દાદી, પછી ગામમાં કોઈ ચારણ, ગઢવી, વ્યાસ, મંદિરના જૂના પૂજારી આ બધા લોકોને મળી શકાય. શું પૂછશો? તો તમે મને લોકગીત સંભળાવશો.
તમે આપણા વિસ્તારની લોકકથા કહેશો તો આપણને જે કથા કે ગીત કહે સંભળાવી આપણે લખી લેવાનું. મળેલી માહિતીનો સંગ્રહ કેવી રીતે કરશો? તો હું લોકગીત અને લોકકથાનો સંગ્રહ એક નોટબુકમાં લખીને કરીશ. આ સાહિત્ય કોને કોને બતાવશો? તો હું આ સાહિત્ય મારા શિક્ષક અને મિત્રોને બતાવીશ. તો આ કામમાં કયા મિત્રો સાથે રાખશો? અહીં એક્ઝામ્પલ છે આયુષ, સોહમ, આર્ય. તો નક્કી છે આ તમારા મિત્રો તો ન જ હોય તો તમારે અહીં તમારા મિત્રોના નામ લખવા પડશે. હવે આ રીતે ભેગા કરેલ સાહિત્ય, તમે જે સાહિત્ય તમે એકઠું કર્યું એમાંથી કોઈ એક પ્રસંગ અહીં લખવાનો છે. જેમ કે મેં લખ્યું છે, સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપુરી નામનું ગામ છે. કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો. એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. પાણી પીવા જતા નદીના પાણીમાં રહેલ મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયું. 4 દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો. અંતે સિંહ મગરને મારી નાખ્યો, પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો. માત્રાવાળા સિંહની મદદ કરે છે. દવા લાવીને તેણે સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો. આ કેવી ઘટના છે? સત્ય ઘટના. તો આવી કોઈ સત્ય ઘટના ગીત તમારા ગામનું પણ હશે, જે તમારે લખવું પડશે. તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત અથવા વાર્તા. તો મેં લખી છે લોકગીત કે જે અમારા વિસ્તારમાં ગવાય છે. અષાઢી સાંજના અંબર ગાજે મેઘા ડંબર ગાજે. માતેલા મોરલાના ટંકા બોલે ધીરી ઢેલડ ડોલે. ગરવા ગોવાળિયાના પાવા વાગે સુતી ગોપી જાગે. વીરની વાડીઓમાં અમૃત રેલે ભાભી ઝરમર ઝીલે. ભાભીની રાતી ચોળ ચુંદડી ભીજે, ચુંદડ ભીંજે ખોળે બેટો રીજે ને અષાઢી સાંજના અંબર ગાજે. આ રીતે આપણે લખીશું. ચલો, નીચેના વાક્યનો અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. પ્રશ્ન 7. નીચેના વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો વાક્ય જે છે જેનો અર્થ છે તમે વાંચી શકો છો. તો આવું અર્થ દર્શાવતું વાક્ય પાઠમાં છે. એક તો સિંધુડાના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા. બીજું વાક્ય જે છે કે જેવું અર્થ દર્શાવતું વાક્ય પાઠમાં છે, એ સિંધુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ. ત્રીજી પંક્તિ દર્શાવતું વાક્ય છે, આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખને પણ આંસુથી છલકાવી દીધી. તમે પાઠ વાંચ્યો હશે તો તમને ખબર પડી જશે. એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરાને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. ત્યારબાદ છે વધુ સારું શિક્ષણ મેળવવાની ઈચ્છા. તો બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જુનાગઢ ગયા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. તો કવિતામાંથી પ્રાસવાળો શબ્દ શોધવાનો છે, જે આખાનામાં લખવાનો છે, અને એક અન્ય શબ્દ શોધવાનો છે. એ અન્ય શબ્દ જે છે એ આપણે અહીં છેલ્લા ખાનામાં લખવાનું છે. તો દુકાળ, કાળ, વાળ, મહેર, તો કાવ્યમાં છે ઘેર અને અન્ય વેર, પેટાળ, ડાળ, સાળ, ઝાડ, ડાળ, કાળ અને અણમૂલ, ફૂલ અને ઝૂલ. આ રીતે આપણે પ્રાસવાળા શબ્દ લખીશું. ચલો, કાવ્ય એકંદર તમને આપેલું છે સ્વાધ્યાયમાં પાછળ. તો કાવ્યમાં કહેવાયું હોય તો બેની લખીશું, ન કહેવાયું હોય તો નેની. તો પેલું વાક્ય, આપણા દેશમાં નદીઓના ભરપૂર પાણી છે. તો કાવ્યમાં નથી પાણી એટલે ત્યાં લખીશું નેની. મારા ઘરે જાત જાતના ફૂલ છોડ ઉગતા નથી. સાચું એટલે બેની. પછી ત્રીજું વાક્ય ખોટું એટલે નેની. ચોથું સાચું બેની અને પાંચમું પણ સાચું વાક્ય છે કવિતા મુજબ, માટે બેની. ચલો, કોઈ પણ એક વિશે આપણે અહીં નિબંધ લખવાનો છે, બરોબર. કોઈ એકનું વર્ણન એટલે નિબંધ. તો મેં અહીં મારી બહેન, બરોબર, આ નિબંધ લખ્યો છે. બીજો મારી બહેન. તો મારી બહેનનું નામ માનસી છે. મારી બહેન મારા કરતા નાની છે. તે પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. તે ખૂબ જ ચંચળ છે. તે ઢીંગલી જેવી રૂપાળી છે. તે મારી સાથે નિશાળે આવે છે. તે બાળગીતો સરસ ગાય છે. તે ઘણીવાર એકલી બાળગીતો ગાયા કરે છે અને દરરોજ નવા કપડાં પહેરવા ગમે છે. તેને ઢીંગલી બહુ ગમે છે. તે ઢીંગલી સાથે રમે છે. ઢીંગલીને નવડાવે છે. તે ઢીંગલીને નવા કપડાં પહેરાવે છે. એની સાથે વાતો પણ કરે છે. માનસી સવારે મોડી ઉઠે છે. ઘણીવાર તે દૂધ પીવાની ના પાડે છે. મારી મમ્મી તેને સમજાવીને દૂધ પીવડાવે છે. મારી બહેન બધાને ખૂબ વાલી છે. તો આ રીતે તમે આ ઉદાહરણ સમજીને તમારી બહેન અથવા ભાઈ અથવા તો તમારા ગામ વિશે પણ લખી શકો. કોઈ પણ એક વિશે લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય પલાસની સ્વાધ્યાયન પોથીનું ચેપ્ટર 8નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.